ફૂલ હાલે એકદમ બેલ ટાંકી ક્યાં કે ખબર નહીં પછી ઓનો એમ જ છે આ જો એંડા જોત્યા હે કે પારી નાખેલી બધા નાખ્યું લાહો લપટ આવા હે મિત્રો આવા ગારા માલી રામે કતરા મશીન જો કેટલું બુડું છે પાણીમાં એ આમ પારી નાખેલી હતી પણ પાણી આવ્યું ને આખી તણાઈ ગઈ જો વરસાદ જોઈ શકો વોકરા પડી ગયા હે થોરિયા બોરિયા કઈ રહેવા નથી. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આપણા એક ને મોજ મસ્તી રાતનો નવા વ્લોગમાં. ને મિત્રો કાલે હે ને વરસાદ બંધ થઈ ગયો બપોરા પછી ને આજ તો હવામાન હાવ એટલે હાવ ક્લિયર એકદમ થઈ ગયું, ચોખ્ખું હાવ એકદમ. ને જો સૂર્યદાદા પર દર્શન દીધા હે ત્યાં થોડુંક વાદળ આવી ગયું અને આમ જો કમ્પ્લીટ હવામાન થઈ ગયું હે. અને આપણા એડા જો કેવા મસ્ત છે, કેવા નીલા નીલા થઈ ગયા છે હે ને આમાં ને આમાં બે એના મસ્ત થઈ ગયા હે. અને મિત્રો તમે વરસાદ જોઈ શકો છો, વોકરા પડી ગયા હે, થોરિયા બોરિયા કઈ રહેવા નથી દીધું એટલો વરસાદ પડ્યો હે ને. મિત્રો ને તમને કરે ને આપણે મકાન માં ચડીને પણ વ્યૂ બતાવી દઉં કારનો, તો એ પણ જોઈ લો. તો મિત્રો ને ત્યારે આપણે મકાન ઉપર આવી ગયા ને આપણા જો એના આવો વ્યૂ કંઈક આવે છે, કેવા નીલા નીલા દેખાય જો છે ને. આ પાયલ હે ના નથી પાયલ, તો જો બે એવા જ દેખાય રા સમજો હે ને, કેવા મસ્ત છે એકદમ. તો મિત્રો તો આપણે ને આપણા અરડ્યો જે મશીન છે ને એને વોકરો જોવા આવ્યા હતા, તો આપણે જ્યાં લાઈન જે નાખેલી ને મિત્રો એ આમ પારી નાખેલી હતી પણ પાણી આવ્યું ને આખી તણાઈ ગઈ જોવા ને. જે આખી સામે પડી જઈ તણાઈ ને આ ધોરી આમ નાખેલી હતી ને રૂગું ગારો જોવા ને. તો મિત્રો આપણો વોકરો જો કેટલો હાલે હેરો. આમ જો ને આ બધું લેવલ થઈ ગયું હોય કે પેલો ઊંડો હતો આપણો ઓટો બોલો રણકું મશીન. તો મિત્રો આ આપણું બકતરા મશીન જો કેટલું બુડું છે પાણીમાં, હજી વોકરો હાલે હેરો. આ થોડોક ધીમો થઈ ગયો ને આ બધું આખું બુડી ગયું હતું ને બાજુ પટેલ આવ્યો હતો દેવા. કેવો રહ્યો? જબર બોરો ના હે ને માં તો લગભગ હવે ઓઇલ તો પૂરું થઈ ગયું નથી ગયું આટલો તો વોકરો હાલે હેરો. આખા જો ભરાઈ ગયું હે મશીન જોડે દેખાય હેરો હે નાઈ લીધું મશીન આવા કીચડા. હવે હું પાણી ભગવાન પાઈ ગયા આજે મિત્રો બધું પાણી જ ભર્યું હે. હવે દિવાળી સુધી નહીં આવા હે મિત્રો આવા ગારા માલી રામે કેવા ગારો પટેલ. તો મિત્રો હવે આપણે હોપલી મશીને જાય ને આ ટાટર કાંઈ લાંબુ થયું નહીં એ બધા હતા એટલે. તો મિત્રો આપણે ને આપણે અરડીવર મશીન જોઈએ હતા કપડામાં, બીજું કાલે નુકસાન નહીં. અત્યારે આપણે હુબલીવર મશીન આવ્યા ને અહીંયા મિત્રો આ જો એંડા જોત્યા હે એમાં પારી નાખેલી બધા નાખ્યું લાહો લપટ. કેમ કે સામેથી વકરો પહારો પડે દાખો તો અહીંયા હજી થોડુંક પાણી ભર્યું હોય ને. આ જો આ બધું જોડે ને ઢેડાઈ બધું રોડમાં થઈ ગઈ મતલબ રસ્તામાં છે. આમ જો પારા પારા બધું વીસી નાખ્યું હોય, હજી પાણી ભર્યું હોય, પહારો વકરો પડે તો મતલબ થોરિયા ખાલી જરી દેખાય કે થોરિયા થાય, બાકી પારી બારી કાં નથી દેખાય. લેવલ કરી નાખ્યું એકદમ. હવે મિત્રો આપણે મશીન જોતાવી કેમ કેમ છે મશીન. તો મિત્રો આપણે અત્યારે મશીન આવી ગયા છીએ. નામ જો આપણા મશીન કાંઈક આવી રીતના છે. આ જો અડધા વિલે પાણી છે આમાં એટલે જ પાણી છે. પછી આ પંપવાળા મશીનમાં એટલે જ પાણી છે. પછી વેલજી ભાઈવાળા મશીન વેલજી ભાઈવાળા મશીનમાં પણ એટલે જ પાણી છે. આ ગોવા ભાઈવાળા મશીન જો એ એટલે જ પાણી છે. બધું પાણી હાલે હેરું. વોકરો બધો ફૂલ પડ્યો પહારો. આમ ટાટર તો આપણે ઢાંકલ કાંઈ વાંધો નહીં. જો સામે ખેતરમાં પાણી ભર્યું હોય, વચ્ચે વોકરો હોય
ઓલા ખેતરમાં જો સામે પાણી ભર્યું હોય અને આપણા ખેતરમાં જો આ ખૂણામાં પાણી ભર્યું હોય અને ઓ સામે જર્જર દેખાડું હોય પાણી ભર્યું હોય. અને મિત્રો બધું કાલ તો હે ને 2 દિવસ પહેલાં તો આવે ને બધું આમને પાંખરો વકરો પડે તો એટલે અહીંયા તો આ બધું મશીનમાં જ પાણી ટપી ગયેલ છે. આ શું 2 થી વરસાદ રહી ગયો હોય ને થોડોક ધીમો પડ્યો હોય. જો મિત્રો આ મશીન બેલ તો બરોબર હોય. આ મશીન બેલ ટાંકી ક્યાં ક્યાં ખબર નહીં. પછી ઓનું એમ જ છે ક્યાં છે કાંઈ ખબર નથી. કાં હવે ત્રણ ડેમમાં ક્યાં હશે, કાં હવે અહીંયા હશે તો કોણ જાણે. ત્યારે બધું પાણી હાલે હરું અહીંયા એમને સામે કાંતે જો એટલે એમને હાલે હરું પાણી હે ને. રામાભાઈ એના જો હે ને પાયા હતા ને આ તો હવે ખૂણામાં ડૂબી જ ગયા છે. અહીંયા જો થોડા પારા દેખાય રહ્યા. આ નડો રહ્યો ને મિત્રો આમને પહાડો નાખેલો હતો એ ત્રણેય નાખો આમ થઈ ગયો જો હે ને. એટલે હેલો વરસાદ હતો. ડેમનું અગણે પણ ફૂલ હાલે હેરો સમજો ગાય છે ને. તો મિત્રો હવે આપણે કે ડેમનું અગણ પણ જોતા આવી એટલે હે ને નક્કી થાય કે એનું હાલે હેરો પણ. ને મોલમાં તો મિત્રો એવું હોય કે તાર તો દેખાય રહ્યું અમુક જો આ 15 જો નાખી દે હે પેલા થઈ ગયા હે ને એટલે કાંઈ નક્કી ના કહેવાય. પાણી સુકાય 2-3 દિવસ પછી ખબર પડે કે આપણા ઈંડા કેટલા રહેશે કેટલા જશે શું કાંઈ. એટલે એને થોડું ઘણું નુકસાન તો થશે જ, વધારે નહીં થાય. ને તો હવે એને ડેમ જોતા અહીં આપણે ફટાફટ અને આજે આપણા વિડીયોમાં તો એને હવે ડાયરેક્ટ ડેમેજ જાય કાંક આવી હાલત હતી આપણા મશીનાની. ઓઇલ તો લગભગ બદલાવવાના થશે કેમ કે ઓઇલ તો બધા લોકો પાણીવાળા થઈ ગયા છે. તો ચાલુ કરવાનું થશે ત્યારે જોશું. ચાલુ કરવા હજી તો મિત્રો લગભગ આપણે મહિનો તો નહીં જ થાય કેમ કે આટલો વરસાદ થઈ ગયો એટલે લગભગ તો નહીં જ થાય. આપણે નોરતા દિવાળી પછી થાય કારણ નોરતામાં જ થાય ચાલુ કરવાનું એમ નહીં થાય. આ બધું ધૂળ આ ખેતરને જોવામાં આવી ગઈ છે. ચાલો ને મિત્રો જોતા વગણ મિત્રો તો આપણે આવી ગયા લાકડા રેમે વગને જોઈ શકો છો. વગને ફૂલ હાલે એકદમ સામે જે રસ્તો રહ્યો ને એ આપણે લાકડા વાન જવાનો રસ્તો છે. એ સુધી આગળ બ્લોક છે તો સાધન બધા બંધ છે. આગળ જેમ ફૂલ ભરાઈ ગયું હોય પાણીનું વગરનું કેવું હાલે છે. આવું વગર હાલે છે. ઓવરફ્લો થઈ ગયો હે રૂટ પડે જોઈ શકો છો. તો મિત્રો આપણે ઉપર જોઈએ તો કઈ એવું દેખાતું ડેમ. હવે નીચે જઈ રહ્યો તો કાંક આવું દેખાય વગર કેવું હાલે છે મસ્ત. હવે મિત્રો જઈએ આપણે ઘરે. The next day.